ભગવાન આપણી સાથે જ છે। એક 80 વર્ષના ડોશીમાં હતા। તે માથે ભાર લઈને ચાલ્યા જતા હતા। તે ચાલતા ચાલતા રસ્તે એક ઊંટવાળો મળ્યો। ઊંટવાળાને ડોશીમાએ કહ્યું, જે ભાઈ મારી પાસે બોજો છે તે મને ઊંટ ઉપર લેશો તો હું ધીમે ધીમે ચાલી તમારી ભેળી થઈ જઈશ। ત્યારે ઊંટવાળાએ કહ્યું, જે ડોશીમાં તમે ચાલ્યા અમને પહોંચી નહીં, માટે તમારો ભાર તમારી પાસે ભલે રહ્યો। એમ કહીને ઊંટવાળો આગળ ચાલતો થયો। આગળ જતાં ઊંટવાળાને વિચાર આવ્યો, જે ડોશીમાનું પોટલું લીધું હોત તો 200-400નો માલ મળત અને એ લઈને આપણે ચાલતા થાત। ડોશીમા આમે ક્યાં પહોંચી શકવાના હતા। આમ વિચારીને ઊંટવાળો રસ્તે બેસીને ડોશીમાની વાટ જોવા લાગ્યો। આ બાજુ ડોશીમાને પણ વિચાર આવ્યો, જે પોટલું ઊંટવાળાને આપ્યું હોત અને તે પોટલું લઈને ચાલ્યો ગયો હોત તો હું ક્યાં તેને આંબી શકત। સારું થયું ન આપ્યું, હવે તો કહે તો પણ દેવું નથી। એટલામાં ઊંટવાળો બેસીને વાટ જોતો હતો। તેના ભેગા થયા ડોશીમા થયા। ઊંટવાળો કહે છે, જે ડોશીમા લાવો તમારો ભાર ઉપાડી લઈએ। ત્યારે ડોશીમાએ કહે, ના ના હો, હું ઉપાડી આવું છું, મને ના પાડી ગયો છે। ત્યારે ઊંટવાળો આશ્ચર્યચકિત થઈને કહે કે કોણ ના પાડી ગયો છે? ત્યારે ડોશીમા કહે, જે તને હા પાડી ગયો છે તે મને ના પાડી ગયો છે। મિત્રો, દરેકના હૃદયમાં ભગવાન હોય જ છે। ભગવાન દરેકને યોગ્ય સમયે સૂચન કરતા જ હોય છે, પણ આપણે તેને સમજી શકતા નથી। માટે ભગવાન આપણી સાથે જ છે, એમ ભગવાન પર વિશ્વાસ રાખો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।